જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર। તો હાલ આસો સુદની નવરાત્રી શરૂ થઈ ગઈ છે, એટલા માટે મહાકાળી માતાના દર્શન કરવા માટે લાખોની સંખ્યા ભક્તો પાવાગઢ દર્શને આવે છે। તો આજે અમે તમને મહાકાળી માતાના દર્શન કરાવીશું, સાથે સાથે પાવાગઢ પર્વત પર જતા શું શું આપણને જોવા મળે છે એ પણ તમને અમે બતાવવાના છે। તો હાલ આપણને પાવાગઢ બસ સ્ટેન્ડ નજીક આવી ગયા છે। સામે છે પાવાગઢનું બસ સ્ટેન્ડ, તો અહીંયા તમે જોઈ શકો છો સામે છે પાવાગઢનું બસ સ્ટેન્ડ। અહીંયા બાજુમાં તમને મહાકાળી માતાના પર્વતના પણ તમે દર્શન કરી શકો છો। આ છે પાર્કિંગ એરિયા। અહીંયાથી આપણને બસ સ્ટેન્ડમાં જઈશું, બસ સ્ટેન્ડમાં જઈ બસમાં બેસી અને માચી સુધી જવાના છે। તો આ રીતનું બસ સ્ટેન્ડ આવેલું છે અને હાલ નવરાત્રિના કારણે બસો પણ વધારવામાં આવી છે, કેમ કે જે ભક્તો દર્શન કરવા માટે જાય છે તેમને કોઈ પ્રોબ્લેમ ના થાય તે માટે બસો વધારવામાં આવી છે। તો હાલ આપણને બસમાં બેસી ગયા છે। બસમાં બેસી અને હવે આપણે પાવાગઢ બસ સ્ટેન્ડથી હવે આપણે માચી સુધી જઈશું અને માચીથી આપણને ચાલતા જઈશું। તો આ રીતનો કંઈક આપણને વ્યૂ જોવા મળે છે। તો ટિકિટની વાત કરીએ તો માત્ર 20 રૂપિયા વ્યક્તિ દીઠ છે અને નવરાત્રી ચાલે છે એટલા માટે બસ જ ખાલી ઓનલી ઉપર જાય છે માચી સુધી। કોઈ પર્સનલ વાહન ઉપર નહીં જઈ શકતું, બાઇક પણ ઉપર જઈ નથી શકતી। તો તમે જ્યારે પણ આવો છો તો તમે ચાલતા અથવા બસમાં બેસીને મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ શકો છો। સવારનો વ્યૂ કંઈક આ રીતનો આપણને જોવા મળે છે। તો ફાઇનલી દોસ્તો આપણને મંદિર તરફ જવા માટે બસમાં બેસીને રવાના થઈ ગયા છે। અહીંયા પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવે છે, કેમ કે જે પ્રાઇવેટ વાહનો હોય એ ઉપર ના લઈ જઈ શકે તે માટે અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે। તો તમે પણ પોલીસ કર્મચારીઓનો સપોર્ટ કરજો, તમે પણ કોઈ એવી વસ્તુઓ ના કરતા જેથી એમને પણ ડિસ્ટર્બન્સ થાય। તો ચાલો હવે આપણને મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈએ। સામે તમે જોઈ શકો છો 2 ગેટ બનાવવામાં આવેલા છે। તો અહીંયાથી હવે આપણને ઉપર જઈશું અને ઉપરનો જે રોડનો વિડીયો છે એ તમારી માટે હું અલગ લાવીશ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે વિડીયોની અંદર એક ક્લિપો એડ નથી કરી। તો ચાલો મહાકાળી માતાનું નામ લઈ અને આજનો વિડીયો શરૂ કરીએ। ફાઇનલી દોસ્તો આપણે બસમાં બેસી અને માચી સુધી આવી ગયા છે। અહીંયાથી પણ આપણને ચાલતા જઈશું। તો ફાઇનલી દોસ્તો તમે અહીંયાનો વ્યૂ જોઈ શકો છો। અહીંયા ઉપરથી ઉડન ખટોલાથી જવાશે અને નીચે છે પગથિયાથી, ત્યાંથી જવાશે। તો અહીંયા તમે લિફ્ટમાં બેસીને પણ જઈ શકો છો। તો તેના માટે તમારે આજે સામે લાઈન જોઈ રહ્યા છો, આ લાઈનમાં રહી અને ટિકિટ લઈ અને ત્યારબાદ તમારે જવાનું હોય છે। તો અહીંયા લાઈન લાંબી છે એટલે પણ ચાલતા જ જઈશું, કેમ કે ચાલતા જઈશું તો આપણને ઘણું બધું નવું જોવા મળવાનું છે। આ રેવા પથ આવેલો છે, જે પહેલાં પગથિયા 1800 હતા અને હાલ 2205 પગથિયા બનાવવામાં આવેલા છે। તો આજે 2205 પગથિયા છે એ ચડી અને આપણે મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈશું। તો આ જે રેવા પથ આવેલો છે અહીંયા પણ મહાકાળી માતાનું નામ લઈને નાળિયેર વધેરી અને પર્વત ચડવાની શરૂઆત કરી છે। તો જોઈ શકો છો ઘણા બધા ભક્તો મહાકાળી માતાના દર્શન કરી અને પાછા વળી રહ્યા છે। તો દોસ્તો ઉપરની સાઈડ પણ પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, કેમ કે જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને કોઈ પ્રોબ્લેમ ના થાય તે માટે અહીંયા પણ બંદોબસ્ત કરવામાં આવેલો છે। તો ઘણા બધા ભક્તો માતાજીના દર્શન કરી અને પાછા વળી રહ્યા છે અને સમય થયો છે સવારના 8:10 વાગી ગયા છે। તો આ રીતે કંઈક ઉપરનો વ્યૂ હાલ જોવા મળી રહ્યો છે આપણને। તો ફાઇનલી દોસ્તો આપણે અડધા પગથિયા ઉપર ચડી ગયા છે। હવે આપણેથી મંદિર થોડુંક જ દૂર આવેલું છે। જો તમે લિફ્ટમાં બેસીને આવો છો તો આ જે રોપવે છે અહીંયાથી આ રીતે સુંદર વ્યૂ જોવા મળે છે। અહીંયા તમે થોડાક ક્ષણોમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ શકો છો, તમારે ચાલવું નથી પડતું। પરંતુ જો તમે ચાલતા આવો છો તો માતાજીનો મહિમા ખૂબ જ અનેરો છે, તમને થાક પણ નહીં લાગે। પરંતુ હું પણ થાકી ગયો હતો, પણ માતાજીની કૃપાથી ફરી એકવાર પાણી પી અને ફરીવાર ચડવા લાગ્યો હતો, તો આસાનીથી હું પણ ચડી ગયો હતો। તો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો માતાજીની જોત ઘરે લઈ જઈ રહ્યા છે। અહીંયા બેસવાની પણ સારી સુવિધા ઉપરની સાઈડ પણ કરવામાં આવેલી છે, તો અહીંયા ભક્તો આરામ પણ કરી શકે છે। હાલ આપણને જે ભદ્રકાળી માતાનું મંદિર છે એ તરફ જે રસ્તો જાય છે એ જગ્યા પર આવી ગયા છે। અહીંયા સામે તમે જે રસ્તો જોઈ રહ્યા છો આ રસ્તો ભદ્રકાળી માતાના મંદિર તરફ જાય છે, ત્યારે બીજો જે રસ્તો છે એ મહાકાળી માતાના મંદિર તરફ જાય છે। તમે બોર્ડ પણ વાંચી શકો છો। તો આપણે માતાજીના દર્શન કરવા માટે નીકળી જઈશું, કેમ કે સમય વધતો જાય છે, ફટાફટ ટાઈમ નીકળતો જાય છે। તો આપણને જેમ તાપ ચડે તે પહેલાં આપણને માતાજીના દર્શન કરી લઈએ। તો અહીંયા જોઈ શકો છો ઘણી બધી ભીડ પાછી વળી છે, માતાજીના ગરબા લઈને પણ જઈ રહ્યા છે। અહીંયા કુદરતી પાણી આવેલું છે, તો લોકો અહીંયા પાણી પણ બોટલ પણ ભરે છે અને પોતે પાણી પીવે છે, પણ શુદ્ધ પાણી આવે છે। ઉપર પહાડો છે, પહાડોની વચ્ચેથી પાણી આવતું શુદ્ધ પાણી છે। અને જે ભક્તો ચૂંદડી લાવે છે એ ચૂંદડી આજે એકવાર બાંધતા હોય છે, જેની માનતા હોય એ માનતા અહીંયા પૂર્ણ થાય તો આ રીતના એ ચૂંદડી પણ બાંધતા હોય છે। તો હાલ આપણને જે મેન ગેટ આવેલો છે પાવાગઢ મંદિર તરફ જતા, અહીંયા બીજો પણ એક ગેટ આવેલો છે, આ મંદિરના નજીકનો ગેટ આવેલો છે, એ ગેટ પસાર કરી અને હવે આપણને આગળ જઈશું।
તો અહીંયા પણ અમને ઘણું બધું નવું જોવા મળે છે, તો હું તમને આગળ બતાવીશ. તો ફાઇનલી દોસ્તો આપણને મંદિરની ઘણી નજીક આવી ગયા છે. અહીંયાથી ઉપરથી મંદિર પણ આપણને અહીંયાથી જોઈ શકીએ છીએ કે મંદિર નજીક આવી ગયા છે. તો અહીંયા એક મંદિર આવેલું છે જે આપણને ફૂલ વિડીયો બનાવ્યો છે, આપણી યુટ્યુબ ચેનલ અપલોડ કરેલો છે. તો ફાઇનલી દોસ્તો આપણે મંદિર નજીક આવી ગયા છે. ઘણા લોકો દર્શન કરીને પાછા વળી રહ્યા છે, જ્યારે ઘણા લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો આપણે જે ગેટ પસાર કર્યો એને થોડુંક જ આગળ આપણે જઈશું, એટલે 200 મીટર આગળ જઈશું એટલે અહીંયા નાની નાની પ્રતિમાઓ જોવા મળશે. તો આ જે પ્રતિમા આવેલી છે એક શેની પ્રતિમા છે એ તમને જાણતા હોય તો કમેન્ટ જરૂર કરજો. અહીંયાથી તમને મહાકાળી માતાનું મંદિર પ્રશ્ન દેખાઈ રહ્યું છે, જે નવી લીપ બની રહી છે એ પણ તમે જોઈ શકો છો. અને હા, જો તમે મહાકાળી માતાના દર્શન કરવા માટે આવો છો અને તમે વિમલ પડીકી ખાતા હો તો મહેરબાની કરીને આ જગ્યા પર વિમલ પિચકારી ના મારશો, કેમ કે આવી પવિત્ર જગ્યા પર આવું સ્વચ્છતાનું અભિયાન પણ ચાલતું હોય તો આપણને આવું કાર્યનો સાથ આપવો જોઈએ કે ના એને બગાડવું જોઈએ. તમે જોઈ શકો છો ઘણી જગ્યા પર વિમલની પડીકીના ડાઘા પણ આપણને હાલ જોવા મળી રહ્યા છે. તો પાવાગઢને સ્વચ્છ રાખો, કેમ કે પાવાગઢ માતાજીનું એક એવું મંદિર છે જે વિશ્વનું સૌથી પ્રખ્યાત મંદિર આવેલું છે. તો આ રીતનું કોઈક મંદિર બનાવવામાં આવે છે, એને લઈ જવા માટેનું યા કામ માટે જે વસ્તુ વપરાય છે એને પણ રોપિંગ દ્વારા લઈ જવામાં આવી રહી છે, એ પણ તમે જોઈ શકો છો. હાલ આપણને જે છાછું તળાવ આવેલું છે એ જગ્યા પર આપણને અહીંયા આવી ગયા છે. સામે તમે જે સાચું તળાવ છે એ કંઈક આપણને આ રીતનું જોવા મળે છે. અહીંયા મંદિરની નજીક એક બીજું પ્રાચીન મંદિર આવેલું છે જે શિવજીનું મંદિર છે તેવું કહેવામાં આવે છે. હાલ આપણને જે રોપવેની સ્ટેન્ડ આવેલું છે એ જગ્યા પર આવી ગયા છે. અહીંયા તમે ટાઈમિંગ જોઈ શકો છો, કયા વારે કેટલા વાગે બંધ થવાનું છે, ચાલુ થવાનું છે, અને તમામ માહિતી આ જગ્યા પર આપેલી છે. અહીં તમે ઓનલાઈન ટિકિટ પણ બુકિંગ કરાવી શકો છો. ઉપર માટે નીચે જવા માટે તમે અહીંયાથી ટિકિટ પણ ડાયરેક્ટ લઈ શકો છો. અને આ રીતનો ઉપરનો વ્યૂ આપણને જોવા મળે છે. અને હાલ આપણે નવરાત્રિમાં આવ્યા છે એટલા માટે પબ્લિક તમે જોઈ શકો છો, ઘણું બધું પબ્લિક આપણને જોવા મળે છે. પરંતુ જો તમે 5મા નોરતાથી લઈને 8મા નોરતા સુધી આ જગ્યા પર આવો છો તો તમને પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી, કેમ કે મહાકાળી માતાના દર્શન કરવા માટે ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીંયા તમે પાલખીમાં બેસીને પણ જઈ શકો છો. તો તમે જો ચાલી ના શકતા હોય જે વ્યક્તિ એ જગ્યા પાલખીમાં બેસીને પણ મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ શકે છે. તેની આ જગ્યા પર સુવિધા આવેલી છે. અને ઘણી જગ્યા પર બોર્ડ મારેલા હોવા છતાંય આપણને ઘણી બધી ગંદકી જોવા મળે છે. તો મહેરબાની કરીને તમે દર્શન કરવા માટે આવો છો, તમારી સાથે પ્લાસ્ટિક હોય, કોઈ પણ પ્રકારની જે પર્યાવરણને નુકસાન કરે એવી વસ્તુ હોય તો તમે નીચે લઈ જઈને ડસ્ટબિનમાં નાખો, અથવા તમે લઈ જે યોગ્ય જગ્યા ફેસ કરેલી હોય એ જગ્યા પર નાખવા વિનંતી કરું છું. તો ફાઇનલ દોસ્તો આપણને જે દૂધથી તળાવ આવેલું છે એ જગ્યા પર આવી ગયા છે. અહીંયા પણ ફૂલ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ ભક્તને નાની પણ પ્રોબ્લેમ ના થાય એની સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું કંઈક અહીંયા મેડિકલ કેમ્પ પણ બનાવવામાં આવેલો છે, એટલે કે જે પ્રાથમિક સારવાર પણ આપવામાં આવે છે. તો અહીંયા ટીમ બેસાડવામાં આવેલી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો આ રીતની જે પાડિયા જેવું છે એ જગ્યા પર પૈસા અહીંયા ચૂકવતા હોય છે. તો આપણને મંદિરની ખૂબ જ નજીક આવી ગયા છે. તમે જોઈ શકો છો કે હાલ નવરાત્રિ ચાલે છે એટલે કેટલા ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. અહીંયા એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે ખિસ્સા કાતરોથી ખૂબ જ સાવધાન રહી તમારી વસ્તુને સાચવજો. ફરી એકવાર નમ્ર વિનંતી કરું છું કે જે જગ્યા પર નાળિયેર વધારવાનું છે એ જગ્યા પર નાળિયેર વધારજો. તમે અભણ હોય તો તમે વાંચી નથી શકતા, પરંતુ જો તમે ભણેલા હોય તો જે જગ્યા પર નાળિયેર ફેસ કરવામાં આવ્યું છે એ જગ્યા પર નાળિયેર વધારો યાર, કેમ કે પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય છે નાળિયેર વધારવાની જગ્યા પર ના વધારવાથી. તો આ રીતે કંઈક ઉપરનો વ્યૂ જોવા મળે છે. અને સામે છે શક્તિ દ્વારથી આપણને હવે પગથિયા ચડી અને માતાજીનું જે મેન મંદિર આવેલું છે એ જગ્યા પર જઈ અને દર્શન કરીશું. અને દોસ્તો, જે તમે મહાકાળી માતાના મંદિરે ધજા ચડાવવાનું વિચારતા હો તો ધજા કેવી રીતે ચડાવી શકો છો એની સંપૂર્ણ માહિતી આ જગ્યા પર આવેલી છે. તો તમે વિડીયો પોસ્ટ કરીને પણ વાંચી શકો છો. અને હવે આપણે અહીંથી આગળ જઈશું અને આગળ જઈ અને મહાકાળી માતાના દર્શન કરીશું. સાથે સાથે અહીંયાથી પાવાગઢ પર્વતનો ખૂબસૂરત નજારો છે એ પણ હું તમને મારા વિડીયોના માધ્યમથી ઘરે બેઠા દેખાડીશ. જો હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ના ભૂલતા, જેથી મહાકાળી માની આપણના પણ નિરંતર કૃપા બની રહે. તો હાલ તમે જોઈ શકો છો સામે છે મહાકાળી માતાનું મંદિર. અહીંયાથી આપણને હવે થોડાક પગથિયાં ચડી અને માતાજીના દર્શન કરીશું. તો આ રીતનું કંઈક ચંપલ સ્ટેન્ડ આવેલું છે. તો અહીંયા તમે ચંપલ પણ કાઢી અને મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ શકો છો. તો ચાલો હવે આપણને આગળ જઈએ અને મહાકાળી માતાના દર્શન કરીએ. તો હાલ આપણને જે ગેટ આવેલો છે ઉપરની સાઈડ એ જગ્યા પર આવી ગયા છે.
તો આપણે ગેટ પસાર કરી અને મંદિરના પરિસર નજીક આવી ગયા છે। અહીંયા ઉપરની સાઈડ દવાખાનું પણ આવેલું છે। અહીંયા જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને પીવા માટે પાણીની સુવિધા પણ કરવામાં આવેલી છે। સામે તમે જોઈ શકો છો અહીંયા પાણીની પરબ બાંધવામાં આવેલી છે। તો ચાલો આપણે આગળ જઈએ અને જલ્દીથી મહાકાળી માતાના દર્શન કરીએ અને આપણને પણ ધન્યતા અનુભવીએ। તો ફાઇનલી દોસ્તો આપણને મહાકાળી માતાનું જે મંદિર આવેલું છે એ મંદિરના પરિસરની અંદર આવી ગયા છે। અહીંયા કાળ ભૈરવનું પણ મંદિર આવેલું છે, તમે કાળ ભૈરવના પણ દર્શન કરી શકો છો। તો દોસ્તો નવરાત્રી શરૂ થતાં તમે જોઈ શકો છો ભક્તોની ભીડ કેટલી બધી આવી ચૂકી છે, કેમ કે નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને માતાજીના દર્શન કરવા માટે લોકો બહારથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે। ગુજરાતથી નહીં પરંતુ ગુજરાતના બહારથી પણ માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે। તો તમે ભીડ જોઈ શકો છો। તો અમારે પણ અડધા કલાકની પછી માતાજીના દર્શન કર્યા હતા। તો તમને અમે ઘરે બેઠા દર્શન કરાવી રહ્યા છે। તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો। जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, अरे प्यार जवाला, जय माता दी, जय माता दी। તો દોસ્તો ફાઇનલ આપણે મહાકાળી માતાના દર્શન કરી અને મંદિરની બહારની સાઈડ આવી ગયા છે। મંદિર બહારથી કંઈક આ રીતનું જોવા મળી રહ્યું છે આપણને, અને મંદિરના પરિસર પર હાલ ગરબા બંધ છે। આપણને પહેલાં તો ગરબા ચાલુ હતા, પરંતુ હાલ નવરાત્રિને લઈને દિવસે ગરબાનું આયોજન કરવામાં આવેલું નથી। તો આ રીતનું કંઈક આપણને ઉપરનો સુંદર વ્યૂ આપણને જોવા મળે છે। તો દોસ્તો આ હતો આજનો વિડીયો। આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળી રહે। અને હા, કમેન્ટમાં જય મહાકાળી માં લખવાનું ના ભૂલતા, જેથી મહાકાળી માની આપણને પણ નિરંતર કૃપા બની રહે।